આજે બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ફોર્મ ભરશે। રેખાબેન ચૌધરી વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે। પરિવાર અને સમર્થકો સાથે પાલનપુરના કંથેરિયા હનુમાન દાદાના રેખાબેને દર્શન કર્યા। પાલનપુરના ચડોતર નજીક સભા કરશે રેખાબેન અને રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પણ ઉપસ્થિત રહેવાના છે। ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત, અલ્પેશ ઠાકોર સહિત અનેક ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે। સભા કર્યા બાદ રેલી કરીને કલેક્ટર કચેરીએ પહોંચીને ફોર્મ ભરશે। આપને જણાવી દઈએ કે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરીને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે। આજે તેઓ ફોર્મ ભરવાના છે। ભાજપના કેટલાક નેતાઓ ઉપસ્થિત રહેશે। સાથે જ રાજસ્થાનના સીએમ પણ ઉપસ્થિત રહેશે। બનાસકાંઠા ભાજપ લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી છે તે આજે પોતાનું નામાંકન પત્ર ભરવાના છે। તે પહેલા આજે રેખાબેન ચૌધરી છે તે પાલનપુરના સુપ્રસિદ્ધ કંથેરિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કે રેખાબેન સાથે તેમના સમર્થકો છે તે કંથેરિયા હનુમાન દર્શન કરવા માટે પહોંચ્યા છે અને જે રીતે આજે રેખાબેન છે તે પોતાનું નામાંકન ભરવાના છે, વિજય મુહૂર્તમાં નામાંકન ભરવા છે તેને લઈને સૌપ્રથમ તેઓ વહેલી સવારે જ પાલનપુરના કંથેરિયા હનુમાન દાદાના દર્શન કરવા પહોંચ્યા છે અને અહીંયાના જે મહંત છે તે મહંતના આશીર્વાદ છે તે રેખાબેન મેળવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આજે પાલનપુરમાં રેખાબેન જંગી સભાને સંબોધવાના છે, જેની અંદર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત બળવંતસિંહ રાજપૂત, અલ્પેશ ઠાકોર સહિત અનેક જે ભાજપના નેતાઓ છે તે નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। જોકે આજે વિજય મુહૂર્તમાં રેખાબેન પોતાનું નામાંકન પત્ર ભરવાના છે તે પહેલા જ રેખાબેન આજે ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા છે। તેમની સાથે તેમના સમર્થકો સહિત તેમના જે પતિ છે તે પતિ પણ પહોંચ્યા છે, તો તેમના પરિવારજનના લોકો છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને જે રીતે સીધા જ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે રેખાબેન છે તે કંથેરિયા દાદા હનુમાન છે તેમના દર્શન કરી ને જે આ જીત છે તે જીત માટેની પણ ક્યાંક ને ક્યાંક જે મનોકામના છે તે મનોકામના પણ માગી રહ્યા છે। રેખાબેન આજે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાના છે તેને લઈને એક જાહેર સભાનું જે પણ આયોજન કરવામાં આવ્યું છે અને જાહેર સભાની અંદર રાજસ્થાનના મુખ્યમંત્રી સહિત અનેક ભાજપના જે કદ્દાવર નેતાઓ છે તે નેતાઓ પણ આવશે ને ક્યાંક જે વોટરો છે તે વોટરોને પોતાની તરફ આકર્ષિત કરવા માટેના તમામ પ્રયત્નો છે તે પ્રયત્નો આજે કરાશે। ભાજપની સભા પૂર્ણ થયા બાદ રેખાબેન રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચે અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ વિજય મુહૂર્તમાં તેઓ પોતાનું નામાંકન પત્ર છે તે ભરશે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસ।